તરણેતરના મેળાની અંદર જોજો એક જમાદાર, તરણેતરનો છેલ્લો દિવસ હતો, એક જમાદાર નોકરી કરતો હતો. બનેલી ઘટના છે તરણેતરના મેળાની. એ નોકરી કરતો હતો, એમાં છેલ્લો દિવસ, અને એક ફજર ફાળકા વાળો બધાને બેહાડતો હતો, પુકાર કરતો હતો, છેલ્લો ફેરો, છેલ્લો ફેરો, છેલ્લો ફેરો. અને આ જમાદાર સાંભળી ગયો અને જમાદારને શબ્દ લાગી ગયો. જોજો શબ્દ ગમે ત્યાંથી લાગે, અને આ તરણેતરના મેળાની અંદર આ જમાદારને શબ્દ લાગ્યો, અરે આ મનુષ્ય અવતાર છેલ્લો ફેરો છે, આમાં કંઈક કરી લેવાય. અને સાહેબ જમાદારે પટ્ટો ઉતારી નાખ્યો અને ભગવા વસ્ત્ર ધારણ કરીને હરિ નામનું સ્મરણ કરવા લાગ્યો. કારણ આ મનુષ્ય અવતાર આમાં કંઈક કરવા માટે આવ્યા છે. બાકી તો પશુ જીવન જીવે, પ્રાણી જીવન જીવે, એ ખાય આપણે ખાઈએ, એ સુવે આપણે સૂઈએ, આમાં શું ફેર? હરિ નામ નહીં તો જોજો કથામાં કંઈક પ્રારબ્ધ હોય ને તો કથામાં અવાય, હો, નકર ન અવાય. મેં આગળ કીધું તું ને, ઘણા નહીં કથાના ધોખા કરતા હોય. મને કંકોત્રી નથી, મને કંકોત્રી દેવા આવ્યા નથી, બીજાને આપી દીધી છે. ત્યારે એને કહેવાનું મન થાય કે મારા બાપ, તારી જન્મોત્રીમાં કથા નથી એટલે તને કંકોત્રી નથી મળી. કથા જોજો આત્માની શુદ્ધિ છે, કથા એ ભીતરનું સ્નાન છે, કથા એ આત્માનું કલ્યાણ છે. તમે લગ્નમાં ધોખા કરો એ બરાબર, કે દીકરાના લગ્ન હતા, દીકરીના લગ્ન હતા, મને કંકોત્રી ન મોકલી. આ તો આત્મ કલ્યાણ માટેનું આ કાર્ય છે. આ કાર્ય ભગીરથ કાર્ય. આ પરિવાર તો એક નિમિત્ત બન્યો છે. આમાં તો નિમંત્રણ મળે કે ન મળે, પહોંચી જાઓ. પણ આપણે તો ધોખા કરો. હું ટાણ ઘણી બપોરે આવું, સવારમાં આવું ને, ગામના ઓટે બેઠા હોય, પણ અહીંયા આવીને ન બેહે લ્યો. હા, હું જાઉં તો એ ઓટે બેઠા હોય, આવું તો એ ઓટે બેઠા હોય. તો મને એમ થાય કે આ ઓટે ને ઓટે જ બેઠા રહેતા છે. અને નાનો હતો ત્યારથી જોતો આવું. હરિ નામ નહીં તો નહીં, અહીંયા આવે ને એકાદો શબ્દ લાગી જાય તો